વિરામ બાદ આપનું સ્વાગત છે સીધાજી અંબાજી ખાતે, જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે। સભા સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ઓપન જીપમાં સવાર થઈને આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જોવા મળ્યા હતા અને જનમેદની હજારોની લાખોની સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જોવા મળી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ઓપન જીપની અંદર સવાર થઈને આવ્યા છે અને જ્યાં નજર કરો ત્યાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। दूर दूर સુધી લાખોની સંખ્યાની અંદર જે લોકો આવ્યા છે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે, તેઓને સાંભળવા માટે, તેઓના વિકાસના કાર્યોને જોવા માટે। आमूल परिवर्तन आया है न सिर्फ लोगों के जीवन में, बोलो भारत माता की। भाई पूरी થઈ ગઈ યાર। હવે આપણે થઈ ગઈ હોય તો ત્યાંથી કલાક જે મિત્રો છે જરા પેલું કરે। आराधना पूर्ण थी हो तो त्याथी कलाकार जे मित्रों छे जरा पेलू करे, ग्राउंड करे। मात्र 1 मिनिटनी अंदर आपड़ा लाडीला नेता आपड़ा मोदी साहेब अहीं आगळ पधारी रह्या छे, त्यारे आपणे बधाय मोदीना नाद साथे बधा पोताना स्थान उपर उभा थईने मोदी मोदीना नारा साथे आपणे बधा मोदी साहेबने आपणे आवकारशुं। आपड़ा पोताना आपड़ा संतान, आ धरतीनु संतान, आपड़ा भाई, आपड़ा पोतिका लाडका एवा मोदी साहेब बधा एक साथे जरा ऊंचा करीने बोलशुं, मोदी। चालू चालू राखशुं। पाछळ पण बीजा लाइन में, तीजी लाइन में, चौथी त्या पाछळ हजू नथी तमारो अवाज छेल्ली लाइन नो नथी आवतो। આપણા બધાની વચ્ચે આપણા લાડીલા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ બધાની વચ્ચે આવે છે। અહીંયા ઉપર સ્ટેજ આવે ત્યારે અમે અહીંયા સ્ટેજ ઉપર। તો હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સ્થળ પર પહોંચ્યા છે। સંજય, જે એનર્જી, જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સભા સ્થળનો, તે કદાચ આપ વર્ણવો છો તો પણ ઓછો પડશે। કેવું હાલમાં માહોલ છે, શું કહી રહ્યા છે લોકો? बिल्कुल सीधा जे प्रधानमंत्री नरेंद्र मोदी सीधा सभा स्थळे पहुंचा है અને सीधा તેઓના આગમન સાથે જે મોટી સંખ્યામાં જે જનમેદની હતી તેના અભિવાદન માટે ઉમટી પડી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક ખુલ્લી જીપમાં જે છે કે તેઓ લોકોની વચ્ચે જઈને લોકોનું અભિવાદન કર્યું હતું અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જ્યારે તેઓ અંબાજી પહોંચ્યા છે અને જે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, જે કલાકોથી જનમેદની જે છે તે પ્રધાનમંત્રીને આવકારવા માટે, તેમનું અભિવાદન કરવા માટે કલાકોથી બેઠા હતા અને આખરે એક ક્ષણ આવી ગઈ છે અને પ્રધાનમંત્રી જ્યારે તેઓ પહોંચ્યા છે અને લોકોની વચ્ચે જઈને ખુલ્લી જીપમાં જઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે લોકોને અભિવાદન ઝીલી રહ્યા છે, લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે અને આવકારી રહ્યા છે। ત્યારે એક અનોખો માહોલ જે છે તે અહીંયા અંબાજીની ધરતી પર ત્યાં જાહેર સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને થોડી ક્ષણોમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે તેઓ સ્ટેજ પર પહોંચશે અને જે જંગી જનમેદની જે તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતી અને તે જનસભાને જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધવાના છે। ખાસ કરીને 6,909 કરોડના જે વિકાસ કામો જે છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। મહત્વની જે છે ખાસ કરીને નવી તારંગા હિલ આબુ રેલવે લાઇનનું જે ભૂમિપૂજન થવાનું છે અને ખાસ કરીને 2,798 કરોડના ખર્ચે આ જે બ્રોડગેજ રેલવે લાઇન જે છે તેનું ભૂમિપૂજન જે થવાનું છે। સાથે સાથે ડીસા એરફોર્સ સ્ટેશનમાં 1,000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન જે છે તે થવાનું છે। તેવા અનેક
જે વિકાસ કામો જે છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે અત્યારે થવા જઈ રહ્યું છે. થોડીક ક્ષણોમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે તેઓ સ્ટેજ પર જે છે તેઓ પહોંચશે અને આજે જંગી જનમેદની જે છે કે તેને સંબોધવાના છે. ત્યારે અત્યારે એક અનોખો માહોલ જે છે તે અત્યારે અહીંયા જાહેર સભા સ્થળે જે છે સીધા જોવા મળી રહ્યા છે. સંજય, ટૂંકમાં આપ એ પણ જણાવો, જ્યાં સુધી પ્રધાનમંત્રી સભા સ્થળ ઉપર આવે. નવરાત્રિ એ તહેવાર જ રાતનો છે. 9 દિવસ આપણે માતાની, શક્તિની, નારીની પૂજા કરીએ છીએ અને એ જ નારી રાત્રિના બહાર ગરબા ગાવા માટે નહોતી જઈ શકતી. દીકરીની જાત છે, એને કંઈક થઈ ગયું કે કોઈએ છેડતી કરી, કંઈ થઈ જશે તો કાલ દીકરીનું શું થશે? એટલે મા બાપ દીકરીને બહાર મોકલતા ડરતા હતા. એ વખતે લૂંટફાટ પણ બહુ થતી હતી ને જ્યારે ઘરની બહાર નીકળતા ત્યારે રોડ પણ બહુ સુનસાન હતા અને કોઈ પોલીસનો બંદોબસ્ત હતો નહીં. અમારે ડરીને જ ગરબા રમવા પડ્યા છે. હું તો છોકરો હતો છતાંય મારી મમ્મી એક વખત એમ કહેતી, બેટા બહુ મોડે સુધી ગરબા નહીં કરવાના. ગુજરાતમાં 25 વર્ષનો નહીં 250 વર્ષથી વધારેનો એક કોમી હુલ્લડોનો એક રક્તરંજિત ઇતિહાસ રહેલો છે. हमारा गुजरात का गरबा ग्लोबल क्यों न हो. ગરબાની શરૂઆત એમ ગણવા જઈએ તો વિશ્વના ફલક ઉપર થઈ 2003થી. આજે એમને વાઇબ્રન્ટ નવરાત્રી સ્ટાર્ટ કરી, એનાથી આખો ગરબો આપણો વાઇબ્રન્ટ થઈ ગયો. સૌથી પહેલા નવરાત્રિને ટેગ નરેન્દ્રભાઈએ જ આપ્યો કે વર્લ્ડ્સ લોંગેસ્ટ રનિંગ ડાન્સ ફેસ્ટિવલ, જે એક સ્તર એક લેવલ ઊંચું આવ્યું એમ એટલા માટે લાગે છે કે સરકાર પોતે આ નવરાત્રિમાં ઇન્વોલ્વ થઈને ગરબાને એક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગઈ છે. ગુજરાત મારી દ્રષ્ટિએ દેશ જ નહીં દુનિયાભરમાં એક માત્ર એવો પ્રદેશ હશે જ્યાં રાતના 12 સુધી બહેન દીકરીઓ છોકરીઓ ગરબા ગાઈ શકે. નરેન્દ્રભાઈ શક્તિના ઉપાસક છે. શક્તિ એટલે માત્ર માતાજી નહીં, પણ શક્તિ આપણા દેશની અંદર નારીને પણ શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે અને નારીનું સન્માન એ આ માતાજીની ઉપાસનાના કારણે બને છે. હવેની નવરાત્રી તો હું મારી દીકરીની નજરે જોઈ. જે મેં ના કર્યું એ મારી દીકરી કરે છે. જે મને પાબંદીઓ હતી એટલી જ મારી દીકરીને છૂટછાટ છે. અમારા મા બાપને જે અમારી ચિંતા હતી એ ચિંતા અમારી દીકરીઓ માટે અમને નથી. એટલી સુરક્ષા છે કે એક નંબર ડાયલ કરો અને તમને ચારે બાજુથી મહિલા સુરક્ષા મળી રહે. દરેક જગ્યાએ પોલીસ ઊભી જોવા મળે. હવે તો એવું છે ને કે નવરાત્રિમાં ગરબા ગાવા જઈએ ને તો બીક પણ નથી લાગતી. દરેક જગ્યાએ CCTV સિક્યુરિટી પણ છે અને ક્યારે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે 181 નંબર ડાયલ કરો ને તો મહિલા પોલીસ કર્મચારી હાજર થઈ જાય છે. અમુક મહિલા કોન્સ્ટેબલ્સ ચણિયા ચોળી પહેરીને બહાર ઉભેલા હોય છે કે જેથી ઘણા રોમિયોઝ ઇન્સ્ટન્ટ ત્યાં એમને સબક મળી જ જાય. ઘરની બહાર જેવો પગ મૂકે જાણે સલામતી મારી પાછળ ફરતી હોય ને એવું લાગે છે. ગરબા પતાવીને બધા ફ્રેન્ડ્સ મળીને કેફેમાં જઈએ છીએ અને શાંતિથી એટલે જ બેસી શકીએ છીએ કારણ કે અહીંયા સલામતી છે. ચાંચડ ચોકનો આપણો ગરબો આજે તો જગતના ચોક સુધી પહોંચ્યો છે અને હવે તો એ ગરબાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ઇવેન્ટનો ટેગ લાગવાની પણ તૈયારીઓ છે. અત્યારના એ પરિસ્થિતિ અમને મળી રહી છે કે તે બહુ ફ્રી માઇન્ડથી લોકો મસ્તીથી નાચે છે, ગાય છે, ઝૂમે છે અને એન્જોય કરે. ભારત ટ્રેનની આપશે ગ્રીન સિગ્નલ. PM મોદી ગાંધીનગરથી કાલુપુર સુધી વંદે ભારત ટ્રેનમાં કરશે સફર. જનતા માટે સુવિધાયુક્ત ટ્રેનની આપશે ભેટ. વંદે ભારત ટ્રેનની અંદરનો નજારો સામે આવ્યો. વંદે ભારત ટ્રેનમાં દિવ્યાંગો માટે શૌચાલયની અલગ સુવિધા અપાઈ. ટ્રેનમાં મુસાફરો વાઈફાઈ અને LED TV જેવી સુવિધાઓ સાથે પ્રવાસ કરશે. ટ્રેન 1 કલાકમાં 100 કિલોમીટરનું અંતર કાપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદને આપશે વિકાસની ભેટ. મેટ્રોના શુભારંભ બાદ પોતે મેટ્રોમાં કરશે સવારી. દૂરદર્શન ટાવર પાસે વિશાળ જનમેદની સંબોધશે. PM મોદીના પ્રવાસને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું. શહેરના કેટલાક રસ્તાઓ રહેશે બંધ. આજે નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર. અમદાવાદમાં PM મોદીના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. PMની સુરક્ષામાં 5 DIG, 6 DCP, 16 ACP, 61 PI કક્ષાના અધિકારીઓ તૈનાત. સાથે જ SRPની કંપની અને ચેતક કમાન્ડોની ટીમો પણ ડિપ્લોય કરાઈ. અમદાવાદના ચાંદોડિયામાં PM મોદી આવાસોની ભેટ આપશે. EMC દ્વારા નિર્માણ કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1736 આવાસનું અંબાજીથી ઈ-લોકાર્પણ કરશે. અમદાવાદમાં હોસ્પિટલના નવીનીકરણના કામોની મંજૂરી. LG શારદાબેન હોસ્પિટલના નવીનીકરણની મંજૂરી. PM મોદી વિકાસના કામોને આપશે ભેટ. 3000 કરોડના વિકાસના કામોની આપશે ભેટ.
પીએમ મોદી આજે ગૌશાળા પાંચરાપોળને આપશે સહાય. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરશે પીએમ. આદિશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે પીએમ મોદી. અંબાજીમાં પીએમ મોદી 53 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરશે. અંબાજીમાં સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ, લેન્ડસ્કેપિંગ જેવા કામો કરવામાં આવશે. શુદ્ધ પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા અને પોલીસ બૂથ જેવી વ્યવસ્થા ઊભી કરાશે. પીએમ મોદીના પ્રવાસને પગલે શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું. શાનદાર અને અદભુત રોશનીથી આખું અંબાજી ઝળહળી ઉઠ્યું. મંદિર પરિસરને લાઇટિંગથી ચાર ચાંદ લાગ્યા. પીએમ મોદી તારંગા હિલ અંબાજી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરશે. 2700 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામનારી રેલવે લાઇનનું કામ 5 વર્ષમાં પૂર્ણ થશે. રેલવે લાઇનની લંબાઈ 116 કિલોમીટરની હશે. 6 રિવર ક્રોસિંગ ધરાવતી તારંગાથી આબુ રોડ સુધીની રેલવે લાઇનની કામગીરી 4 તબક્કામાં પૂર્ણ કરાશે. રેલવે લાઇનથી મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 104 ગામડાઓનો લાભ થશે. અંબાજીમાં શક્તિપીઠની થીમ પર રેલવે સ્ટેશનનું નિર્માણ કરાશે. નવરાત્રીના ચોથા નોરતામાં અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પીએમ મોદીએ લીધો ભાગ. જીએમડીસી ગ્રાઉન્ડમાં પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ હાજર રહ્યા. પીએમ મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં માતાજીની આરતી કરી દર્શન કર્યા. સાથે સીએમ અને રાજ્યપાલે પણ આરતીનો લાભ લીધો. આરતી કર્યા બાદ પીએમ મોદી અને અન્ય મહાનુભાવોએ નવરાત્રીનો આનંદ માણ્યો. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદીએ ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવની શરૂઆત કરાવી. 36મા નેશનલ ગેમ સંગઠનના હોદ્દેદારશ્રીઓ દ્વારા પુષ્પહાર વડે આદરણીય પ્રધાનમંત્રીજીનું સ્વાગત. ધન્યવાદ. જનજનની શ્રદ્ધાનું જોડાણ ધરાવતા અંબાજીને હવે વધુ એક મજબૂત રેલવે લાઇનનું જોડાણ પણ મળી રહ્યું છે. सादर आमंत्रित करते हैं माननीय केंद्रीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी को आपके स्वागत संबोधन के लिए. परम आदरणीय प्रधानमंत्री जी, मां अंबाजी के दिव्य शक्तिपीठ पर नवरात्रि के पावन अवसर पर आपका हार्दिक अभिनंदन है. मंचासीन वरिष्ठ गणमान्य अतिथिगण, देवियों और सज्जनों, मां अंबाजी की परम कृपा सभी पर बनी रहे, इस प्रार्थना के साथ आप सभी को नवरात्रि की बहुत बहुत शुभकामनाएं. मां अंबाजी तक सुगमता से रेल द्वारा पहुंचने की मांग पिछले 95 वर्षों से पेंडिंग रही है. यह भी एक दिव्य योजना ही है कि देश के तपस्वी, यशस्वी और कर्मयोगी प्रधानमंत्री जी के द्वारा आज मां अंबाजी को देश के रेल नेटवर्क से कनेक्ट करने का प्रकल्प का शुभारंभ हो रहा है. प्रधानमंत्री जी, आपका सादर सादर धन्यवाद. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमें भारतीय संस्कृति के प्राचीन तीर्थ स्थलों को पुनरुत्थान करने और श्रद्धालुओं को सुविधाएं देने के लिए निरंतर प्रेरित किया है. इस तरंगा हिल अंबाजी आबू रोड परियोजना के लिए आपने निरंतर पर्सनल तरीके से मार्गदर्शन किया. केवल इस पूरी लाइन में जितने भी गांव थे, हर एक गांव के बारे में आपको इतना डिटेल में पता है, इतना बारीकी से पता है. आपने इस प्रोग्राम के, इस कार्यक्रम के रचना में एक एक गांव के बारे में आपने हमें गाइड किया. मैं यहाँ पे एक बात और बताना चाहूंगा. कुछ महीने पहले जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मां अंबाजी के भक्तों की भावना के अनुरूप नई रेल लाइन का अनुमोदन किया, इस निर्णय का मां के भक्तों द्वारा बहुत बड़े हृदय से स्वागत किया गया था. देश के कोने कोने से श्रद्धालुओं ने हजारों पत्र लिखकर माननीय प्रधानमंत्री जी का आभार व्यक्त किया और सबको आशीर्वाद दिया. आपके अनुमोदन के तुरंत बाद इस परियोजना पर सर्वे, टेक्निकल सर्वे, प्लानिंग, टेंडर, इन सब का कार्य आरंभ हुआ. 5 बड़े पुलों का टेंडर निकल चुका है. 11 टनल के जियो टेक्निकल सर्वे और डिजाइन पर काम चल रहा है. 15 स्टेशंस का डिजाइन तैयार हो गया है. भूमि अधिग्रहण के लिए हर जिले में प्रशासन के साथ मिलकर रेल विभाग और प्रशासन एक साथ कदम से कदम मिलाकर काम कर रहे हैं.
अंबाजी स्टेशन की डिजाइन आपके प्रेरणा से माननीय प्रधानमंत्री जी मां अंबा जी के मंदिर से प्रेरित है। इसी तरह तरंगा हिल स्टेशन की डिजाइन जैन तीर्थ स्थलों से प्रेरित है। एक और महत्वपूर्ण बात है, जैसा आप हमेशा कहते हैं, साइंस और टेक्नोलॉजी का उपयोग करो। आपने जो पीएम गति शक्ति पोर्टल बनाया उसका बहुत अच्छा उपयोग हुआ। इस लाइन का जितना भी अलाइनमेंट था वो अलाइनमेंट आपके पीएम गति शक्ति पोर्टल के द्वारा किया गया। रास्ते में जितने भी गांव आए, महत्वपूर्ण गांव आए, उन सबको कनेक्टिविटी मिली। और विशेष बात ये थी कि कहां पे कम से कम पुल, कम से कम टनल, इसका एकदम शीघ्र एग्जीक्यूशन हो, वैसी व्यवस्था हुई। माननीय प्रधानमंत्री जी, आपने रेलवे के संपूर्ण ट्रांसफॉर्मेशन का विजन हमें दिया है। इसके हर आयाम पर आपने बारीकी से मार्गदर्शन किया है। आपके ओजस्वी नेतृत्व से भारत के हर साधारण मानवी के जीवन में परिवर्तन आएगा। एक बार पुनः आपका हार्दिक अभिनंदन और आभार। धन्यवाद। ગાઈઝ, તમને ખબર છે